નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 19 મે 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નના ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી મુદ્દાઓ પણ જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। અને મિત્રો, આજના 15 ટોપિક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને જે ખૂબ આઈએમપી પણ છે, જે તમામ પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે, માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરો છો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિતથી ફાયદો થવાનો જ છે, કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં તમને રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક પણ કરાવવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરાવવામાં આવે છે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ જલ્દીથી કરી લો, જેથી કરીને કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ ન કપાય। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે મોદીજી જે પણ દેશની આધિકારિક યાત્રા પર જાય છે ત્યાં મોસ્ટલી એમને સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે અને અત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 5 દેશોની આધિકારિક યાત્રા પર ગયા છે અને તેમાં અત્યારે તેમને જે સર્વોચ્ચ સન્માન મળ્યો છે તે દેશ છે સ્વીડન। સ્વીડન સરકાર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને તેમના દેશના સર્વોચ્ચ સન્માન કે જેનું નામ છે રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર થી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો, ઘણીવાર પરીક્ષામાં આ રીતે બે પણ પૂછાય કે રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટાર જે નરેન્દ્ર મોદીજીને અપાયો છે તે કયા દેશનો છે? તો તમારે યાદ રાખવાનું છે કે તે સ્વીડનનો છે, એ માટે આ સન્માનનું નામ પણ તમારે યાદ રાખવાનું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલો આ 31મો આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક પુરસ્કાર છે અને મિત્રો, આ પણ એક પોતાનામાં એક અનોખો ગ્લોબલ રેકોર્ડ છે કે કોઈ પણ દેશના જે પ્રમુખ નેતા હોય તેમને આટલા બધા એવોર્ડ મળ્યા હોય તે પણ એક રેકોર્ડ છે। આ સન્માન સ્વીડન દેશ તરફથી કોઈ પણ વિદેશી સરકારના જે વડા હોય તેમને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે। મે 2026માં પીએમ મોદીજીની સ્વીડનના જે ગોથેનબર્ગ છે તેની મુલાકાત દરમિયાન ભારત અને સ્વીડન વચ્ચેના આર્થિક અને ટેકનિકલ સંબંધોને મજબૂત કરવા માટે આ એવોર્ડ એનાયત કરાયો છે। જીઓ પ્લેટફોર્મ્સના નવા મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે જીઓ પ્લેટફોર્મ્સ છે તેમના એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આકાશ અંબાણીને। જીઓ પ્લેટફોર્મ આકાશ અંબાણીને 9 એપ્રિલ 2026થી પ્રભાવી 5 વર્ષના સમયગાળા માટે કંપનીના એમડી તરીકે નિયુક્ત કર્યા છે। નેતૃત્વમાં આ ફેરફાર કંપનીના આગામી અને મોસ્ટ અવેઇટેડ આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગના ડ્રાફ્ટ પેપર સબમિટ કરવાની તૈયારી વચ્ચે લેવામાં આવ્યો છે। આકાશ અંબાણીની વાત કરીએ તો તેઓ જૂન 2022થી જ ટેલિકોમ આર્મ રિલાયન્સ જીઓ ઇન્ફોકોમના ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે અને સાથે જ તેઓ ઓક્ટોબર 2014થી જીઓ બોર્ડની સાથે જોડાયેલા પણ છે અને તેમણે જ દેશમાં 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સેવાના વિસ્તરણમાં સક્રિય રીતે ભાગીદારી કરી છે। જીઓ પ્લેટફોર્મના એમડી તરીકે રિલાયન્સના સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ કે જેમાં માય જીઓ એપ, જીઓ સિનેમા, જીઓ સાવન વગેરેનું સંચાલન અને નેતૃત્વ તેઓ કરવાના છે। એશિયન બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપ 2026માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો, આજે એશિયન બોક્સિંગ અંડર 15 ચેમ્પિયનશિપ રમાઈ હતી, તેમાં ભારતે કુલ મેડલ જીત્યા છે 27। આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ 1થી 16 મે 2026 દરમિયાન ઉઝબેકિસ્તાનની રાજધાની તાસ્કન ખાતે યોજાઈ હતી। ભારતે કુલ મેડલ 27 જીત્યા છે કે જેમાંથી 9 ગોલ્ડ છે, 6 સિલ્વર છે અને 12 બ્રોન્ઝ છે। મિત્રો, આજે 27 મેડલ છે તેમાંથી 14 મેડલ ગર્લ્સ ટીમે જીત્યા છે અને 13 મેડલ બોયઝ ટીમે જીત્યા છે। અને તેના પર એક નજર નાખીએ તો ભારતની અંડર 15 જે ગર્લ્સ ટીમ હતી તેણે કુલ 14 મેડલ જીત્યા છે કે જેમાંથી 7 ગોલ્ડ છે, 2 સિલ્વર છે અને 5 બ્રોન્ઝ છે। અને આની સાથે જ આ જે ગર્લ્સ ટીમ છે તેણે ટેલીમાં પ્રથમ સ્થાન પર મેળવ્યું હતું। અને જો વાત કરીએ બોયઝ ટીમની તો તેમણે પણ કુલ 13 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ સામેલ છે।
મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દી અત્યારથી કરી દો. આદુ મિશન કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો મિત્રો, આજે જિંજર મિશન એટલે કે અદરક મિશન અને આદુ મિશન તરીકે ઓળખાતું મિશન છે તેને શરૂ કર્યું છે મિઝોરમે. મે 2026માં જે નવો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સનો રિપોર્ટ આવ્યો છે તેમાં ભારતનું રેન્ક શું છે? તો મિત્રો, જે હાલમાં જ મે 2026માં હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની જે ટેલી આવી છે તેમાં ભારતનો રેન્ક છે 78મો. મિત્રો, જે લાસ્ટ રેન્ક આવ્યું હતું તેમાં ભારત 75મા સ્થાને હતું, જો કે અત્યારે એ હવે 78મા સ્થાને આવી ગયું છે. વાત કરીએ પહેલા નંબરની, તો પહેલા નંબર પર છે સિંગાપુર અને છેલ્લા નંબર પર છે અફઘાનિસ્તાન. તાજેતરમાં અલી ફલેહ કાદિમ ને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે અલી ફલેહ કાદિમ છે તેઓ નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત થઈ ગયા છે ઈરાકના. ભારતની પ્રથમ એઆઈ સંચાલિત ડિજિટલ બેન્કિંગ શાખાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? મિત્રો, અહીંયા ફિઝિકલ અને ડિજિટલ બેને મિક્સ કરીને બનાવ્યું છે ફિઝિટલ, અને આવી જ આ ફિઝિટલ બેન્કિંગ શાખા છે તેનું ઉદ્ઘાટન હાલમાં જ કરાયું છે અસમમાં. અને મિત્રો, તમે ફોટામાં જોઈ શકો છો કે તેનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા, કે જેઓ હાલમાં જ અસમના બીજી વારના મુખ્યમંત્રી બન્યા છે. સાથે જ મિત્રો, દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, અને જે હાલમાં જ 2 તબક્કામાં એટલે કે 2026 અને 27માં થવાની છે, અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2 કે 3 પ્રશ્નો 100% પૂછાવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર મુકાઈ ગયો છે, અને મોટાભાગના મિત્રોએ તો આ વિડીયો જોઈ જ લીધો હશે. પરંતુ જો હજુ તમે ચેનલ પર નવા હોય ને જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો. આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો, આ વિડીયો તમે જોઈ લેશો, ફક્ત 20 મિનિટનો વિડીયો છે, એટલે વસ્તી ગણતરીનો ટોટલી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને તમને જે કન્ફ્યુઝન ઘણી જગ્યાએ જોતા હશો વસ્તી ગણતરી 2026 અને વસ્તી ગણતરી 2027, તો આવું કેમ છે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે 2026માં મકાનોની ગણતરી થવાની છે અને 2027માં વસ્તીની ગણતરી થવાની છે. અને મિત્રો, આના વિશે ટોટલી કોન્સેપ્ટ તમારો આ વિડીયો જોઈને ક્લિયર થઈ જવાનો છે, માટે આને અવશ્યથી જોઈ લેજો. CBSEએ ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે કેટલી ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે? તો મિત્રો, આજે સેન્ટ્રલ બોર્ડ છે તેણે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે 3 ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે, કે જેમાં 2 ભાષાઓ જે મૂળ ભાષાઓ હશે કે જે તે જગ્યાની સ્થાનિક ભાષાઓ હશે, અને બાકીની ભાષામાં વિદ્યાર્થીઓ જે કોઈ ફોરેન લેંગ્વેજ હોય તેને પણ સિલેક્ટ કરી શકશે. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. કયા દેશની લીડેન યુનિવર્સિટીએ ભારતને 11મી સદીના ઐતિહાસિક ચોલ તામ્રપત્ર ભેટમાં આપ્યા છે? તો મિત્રો, તમે ઇમેજમાં જોઈ રહ્યા છો આ તામ્રપત્રો છે, અને આ એક અંગૂઠી છે. આના વિશે હમણાં તમને ડિટેલમાં કહું છું. અને આ ચોલ રાજાનું મંદિર છે, અને આ નરેન્દ્ર મોદીજીને આ 2 PMO તેમને એ જે તામ્રપત્ર છે ભેટ કરી રહ્યા છે. અને આ જે 11મી સદીના ચોલ તામ્રપત્ર છે એ ભારતને ગિફ્ટ કર્યા છે, એટલે કે ભેટમાં આપ્યા છે નેધરલેન્ડે. આના વિશે હજુ થોડું ડિટેલમાં જોઈએ મિત્રો, તો ઐતિહાસિક તામ્રપત્રો 16 મે 2026ના રોજ હેગ મુકામે, નેધરલેન્ડમાં જે હેગ આવેલું છે તે મુકામે PM નરેન્દ્ર મોદીને ડચના PM રોબ જેટનની હાજરીમાં ભારત સરકારને પરત સોંપવામાં આવ્યા છે. આ અમૂલ્ય વારસામાં 21 મોટા અને 3 નાના તામ્રપત્રોનો સમાવેશ થાય છે, કે જેમનું આશરે વજન જોવા જઈએ તો 30 કિલોગ્રામ જેટલું તો તેમનું વજન છે. અને આ રાજા રાજેન્દ્ર ચોલ પ્રથમની શાહી મહોરવાળી બ્રોન્ઝ રિંગ સાથે જોડાયેલા છે. આ પત્રો લીડેન પ્લેસ તરીકે ઓળખાય છે, કે જેમાં તમિલ અને સંસ્કૃત ભાષામાં ચોલ સામ્રાજ્યનો વહીવટ, દરિયાઈ શક્તિ અને ધાર્મિક સદભાવનાના શિલાલેખો અંકિત છે. આમાં જે રાજા રાજ ચોલ પ્રથમ હતા તેમના મૌખિક વચનોનો દસ્તાવેજી પુરાવો છે, કે જેના હેઠળ તેમણે નાગપટ્ટિનમમાં એક બૌદ્ધ વિહાર હતું એટલે કે મઠ હતું તેના સમર્થનમાં એક અનાઈમંગલમ જે ગામ હતું તેની આવક દાનમાં આપી હતી. આ તામ્રપત્રોને વર્ષ 1700ની આસપાસ એક ડચ મિશનરી આવ્યા હતા, તેમણે ભારતમાંથી નેધરલેન્ડ લઈ ગયા હતા, અને ભારત વર્ષ 2012થી તેને પરત લાવવા માટે પ્રયત્નશીલ હતી, કે જે હવે 2026માં તેમને પરત મળી ગયા છે.
ભારતીય જુનિયર હોકી પુરુષ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમ છે તેના મુખ્ય કોચ બની ગયા છે ફ્રેડરિક સોએજ. ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ પ્રયોગશાળા કઈ સંસ્થામાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે CCUS ફિલ્ડ પ્રયોગશાળા છે તેને શરૂ કરવામાં આવી છે IIT બોમ્બેમાં. તાજેતરમાં ઈંધણ બચાવવા માટે કઈ રાજ્ય સરકારે રોટેશનલ ફોર્મમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાષ્ટ્રવ્યાપી અપીલ કરી હતી અને તેમાં એક અપીલ એવી પણ હતી કે વર્ક ફ્રોમ હોમથી કામ કરો અને ઈંધણ બચાવો. અને તેના માટે થોડા દિવસ અગાઉ જ આપણે જોયું હતું કે દિલ્હી સરકારે પણ આવું જ એક વર્ક ફ્રોમ હોમ કે જેમાં અઠવાડિયાના 2 દિવસ વર્ક ફ્રોમ હોમ કરવામાં આવશે તેવું શરૂ કર્યું હતું. અને હવે અન્ય એક રાજ્ય છે કે જેણે ફક્ત 50% સ્ટાફને હાજર રાખવાનો અને બાકીનો 50% સ્ટાફ છે એ રોટેશનલ ફોર્મમાં વર્ક ફ્રોમ હોમ કરી શકશે એવું નિયમ બનાવ્યો છે. અને આ છે ત્રિપુરાએ કર્યું છે આવું. અને આના માટે દર અઠવાડિયે એક ટાઈમ ટેબલ બનાવવાનું હશે કે કેટલા કર્મચારી 50% કર્મચારી હાજર રહેવાના છે, એમાં કોણ કોણ છે અને કોણ કોણ ઘેર રહેવાનું છે. અને આ રોટેશન થતું રહેશે જેથી કરીને તમામને આનો લાભ મળતો રહે અને ઈંધણ બચાવવામાં મદદ થાય. ઇટાલિયન ઓપન 2026ની મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે ઇટાલિયન ઓપન 2026 હતી તેની મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે યુક્રેનની એલિના સ્વિતોલિનાએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. મિત્રો રોજના ન્યૂઝપેપર વાંચવા એના કરતાં બેટર છે કે તમે રોજ 15-20 મિનિટનો ક્વોલિટી વિડીયો જોવાની આદત પાડો. વિશ્વાસ રાખો મિત્રો, નોલેજ ક્યારેય વેસ્ટ નહીં જતું. આ તમને એવું નહીં કે કોઈ પરીક્ષા પડતું, પણ તમને રૂટીન લાઈફમાં પણ આ નોલેજ તમને બહુ જ કામ આવવાનું છે. અને માટે મિત્રો આવા ક્વોલિટી વિડીયોને બિલકુલ પણ મિસ ના કરો અને ચેનલને સપોર્ટ અવશ્યથી કરો. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો જો હજુ સુધી આ વિડીયો જોવાનો બાકી હોય તો જરૂરથી જોઈ લેજો, કારણ કે મેં હમણાં જ કીધું એ પ્રમાણે મેગઝીન વાંચવા કરતાં સ્માર્ટ વર્ક કરો, આવા ક્વોલિટી વિડીયો જોઈ લો જેથી ઇઝીલી તમારે કરંટ અફેર્સ તૈયાર થઈ જાય. કારણ કે આમાં આપણે એવા જ પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય. અને મિત્રો જો આવા જ વિડીયો તમારે પાછળના કોઈ પણ મહિનાના જોતા હોય તો દરેક મહિનાના એટલે કે માર્ચના જોતા હોય, ફેબ્રુઆરીના, જાન્યુઆરીના, ડિસેમ્બરના, નવેમ્બરના બધા જ મહિનાના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો આ તમામ મંથલી વિડીયો અવશ્યથી જોજો જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ ન કપાય. ભારતીય નૌકાદળે તેના અગ્રણી નેવલ સેલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે નેવલ સેલિંગ સેન્ટર છે તેનું ઉદ્ઘાટન કર્યું છે મધ્યપ્રદેશના ભોપાલમાં. અને મિત્રો આનું ઉદ્ઘાટન કર્યું છે એડમિરલ દિનેશ ત્રિપાઠીએ. મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં જ મેં તમને જણાવ્યું હતું કે એડમિરલ દિનેશ ત્રિપાઠી છે એ હવે થોડા ટાઈમમાં નિવૃત્ત થવાના છે અને તેમના બદલે નવા જે ભારતીય નૌકાદળના વડા છે એ નિયુક્ત થઈ ગયા છે. તો તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે મને એમનું નામ કોમેન્ટમાં જણાવવાનું છે. ગૃહ મંત્રાલયે કયા રાજ્યમાં વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી છે? તો મિત્રો આજે વધારાની ઇન્ડિયન રિઝર્વ બટાલિયન છે તેની રચનાને મંજૂરી અપાવી છે ત્રિપુરામાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે અને મજા આવી હશે અને પરીક્ષામાં તો આ બધા પ્રશ્નો તમને કામ આવવાના જ છે. તો મિત્રો હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે તે ઉજવાય છે 18 મેના રોજ. ભારત કયા દેશથી ગુજરાત સુધી ઊંડા પાણીની ગેસ પાઇપલાઇન બનાવવાની યોજના બનાવી રહ્યું છે? તો આજે ઊંડા પાણીની ગેસ પાઇપલાઇન છે તે ભારત બનાવવાનું છે ઓમાન દેશથી. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા એટલે કે UCC બિલના મુસદ્દાને મંજૂરી આપી છે? તો આજે UCC બિલ છે તેના મુસદ્દાને મંજૂરી અપાઈ છે અસમ દ્વારા. મિત્રો આમાં આપણે ગઈકાલે તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો અને તેમાં મોટાભાગના મિત્રોએ જેમણે જવાબ આપ્યા છે કે આગળના 2 રાજ્યો કયા હતા તો કે ઉત્તરાખંડ હતું અને બીજું હતું તમારું ગુજરાત, આપણું ગુજરાત
તો આ જે પ્રશ્નના જવાબ છે એ તમામ મિત્રો આપ્યા છે અને દરેકના જવાબ સાચા છે, માટે દરેક મિત્રોને તો ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્રો એક સારી બાબત મેં એ માર્ક કરી કે તમે બધા જે લોકો રેગ્યુલર ચેનલને જુઓ છો તે મિત્રો ખૂબ જ ડિટેલમાં સારી રીતે વિડીયો જુઓ છો અને પોતાની જાતને અપડેટ કરો છો. કારણ કે મોટાભાગના મિત્રો જે જવાબ આપે છે ને એ ફક્ત બ્રેઇન બૂસ્ટર ક્વિઝના જવાબ નથી આવતા, પણ જેટલા પણ ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછાવે છે પ્લસ બ્રેઇન બૂસ્ટર ક્વિઝ અને પ્લસ વિડીયો અંગેનો પ્રતિભાવ, બધી જ વસ્તુ એકદમ ડિટેલમાં કોમેન્ટમાં જણાવે છે. અને તેવા ઘણા બધા મિત્રો છે, બરાબર. રેન્ડમલી જો થોડાકના નામ લઉં તો એમાં પારુલબા રાઠોડ છે, ગીતાબેન કટારા છે, ઈલાબેન ગામિત છે, મહેશભાઈ પરમાર છે, આવા ઇમરાન ખાન રાઠોડ છે, આવા ઘણા બધા મિત્રો છે કે જે ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ કમ્પ્લીટ આન્સર આપે, જેનાથી ખબર પડી જાય કે તેઓ કેટલી ડેપ્થમાં અને કેટલું ધ્યાનથી વિડીયો જોવે છે અને કેટલી ડેપ્થમાં મહેનત કરે છે. અને મિત્રો આવા મિત્રો નજીકના ભવિષ્યમાં 100% પોતાની લાઈફમાં જોરદાર સફળ થવાના જ છે, કારણ કે એ એમનો ટાઈમ નોર્મલ રીલ્સ જોવાના બદલે ક્વોલિટી વિડીયોને આપી રહ્યા છે અને રોજ જ પોતાની જાતને અપડેટ કરી રહ્યા છે. તો આ તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. 2026નું રોલેક્સ નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો આજે રોલેક્સ નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ઓફ ધ યર એવોર્ડ છે તે મળ્યો છે ડૉક્ટર કૃતિકે કરંથને. ઉબરે ભારતમાં તેના પ્રથમ ડેટા સેન્ટરની સ્થાપના માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો આજે પ્રથમ ડેટા સેન્ટર કે જે અમદાવાદમાં સ્થાપવાનું છે અને તેના માટે ઉબરે ભાગીદારી કરી છે અદાણી ગ્રુપ સાથે. વિશ્વ એડ્સ વેક્સિન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ એડ્સનો વેક્સિન દિવસ છે તે ઉજવાય છે 18 મેના રોજ. ભારતે કોના નિકાસ પર તાત્કાલિક અસરથી 30 સપ્ટેમ્બર 2026 સુધી પ્રતિબંધ મૂક્યો છે? તો આજે 30 સપ્ટેમ્બર 2026 સુધી ભારતે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મે 2026માં સોના અને ચાંદી પર અસરકારક આયાત જકાત એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને કેટલી કરવામાં આવી છે? તો મિત્રો આજે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ સોના ચાંદી પર 6%થી વધીને કરાઈ છે 15%. 2026નો બાફટા ટેલિવિઝન એવોર્ડમાં મુખ્ય અભિનેતાને એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મુખ્ય અભિનેતાને એવોર્ડ છે તે જીત્યો છે સ્ટીફન ગ્રેહામે. અને અહીંયા આપણે તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યો હતો કે 2026નું બાફટા ટેલિવિઝનમાં બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મોટાભાગના મિત્રોએ સાચો જવાબ લખ્યો છે, તો તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને સાચો જે મિત્રોને નથી ખબર તેમને જવાબ જણાવી દઉં તો સાચો જવાબ હતો કોડ ઓફ સાયલન્સ. ગુજરાતમાં કયા મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા તાજેતરમાં અમૃત પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે અમૃત પર્વ છે તેનું આયોજન કરાયું હતું સોમનાથ મંદિર ખાતે. ગિફ્ટ સિટી ગુજરાતમાં પોતાની પ્રથમ શાખા ખોલનાર સીટીબીસી બેંક કયા દેશ સાથે સંબંધિત છે? તો આજે સીટીબીસી બેંક છે કે જે ગુજરાતના ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી આવ્યું છે ત્યાં પોતાની પ્રથમ શાખા ખોલવાનું છે તે છે તાઇવાનની. ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ ક્યાં વિકસાવવામાં આવશે? તો આજે મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ છે કે જે ભારતનું પ્રથમ છે તે બનવાનું છે તમિલનાડુમાં. ભારતનું પ્રથમ ઓટોનોમસ લડાકુ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આ કાલ ભૈરવ છે તેનું ઉત્પાદન થવાનું છે પોર્ટુગલમાં. ભારત અને કયા દેશ વચ્ચે એલપીજી સપ્લાય પર કરાર થયો છે? તો આ એલપીજી સપ્લાય માટે ભારતે કરાર કર્યો છે સંયુક્ત અરબ અમીરાત સાથે. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધન આધારિત શટલ બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે હાઇડ્રોજન ઇંધણવાળી જે શટલ બસ છે તે શરૂ કરાઈ છે દિલ્હીમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ સિલેક્ટ કર્યા છે અને તે નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે સંજય મકવાણા, રીતુ પરમાર અને પ્રદીપભાઈ બારિયા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. અને સાથે જ મિત્રો જે મિત્રો જવાબમાં ફક્ત ખાલી A, B કે C લખે છે તો તેમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે A, B, C ના બદલે તમે પૂરો જવાબ લખો કે જેથી કરીને એ જવાબ તમને લાંબા સમય સુધી યાદ રહી જશે. અને જો પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાશે તો તમે તરત જ ઇન્સ્ટન્ટ એને ટિક કરી શકશો. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે,
વડાપ્રધાન મોદીને તાજેતરમાં કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે? જીઓ પ્લેટફોર્મના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અને છેલ્લો સવાલ, ભારતની પ્રથમ એઆઈ સંચાલિત ડિજિટલ બેન્કિંગ શાખાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો મિત્રો, કરંટ અફેર્સ બાબતે તમે કોઈ પણ પરીક્ષા આપશો ને એમાં તમને ક્યાંય વાંધો નથી આવવાનો. તમારે ફક્ત એક નાનકડી ટેવ પાડવાની છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલ પર મુકાતો વિડીયો કે જે 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે એને રેગ્યુલર જોવાની આદત પાડવાની છે. અને આ જ આદત એક દિવસ તમારી સફળ થવામાં ખૂબ જ મદદ કરવાની છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અવશ્યથી કરજો મિત્રો. તમે વિડીયો જોવો છો પણ લાઇક કરવાનું ભૂલી જાઓ મિત્રો, તો લાઇક કરો જેથી મને તમારો સપોર્ટ મળતો રહે. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તેને કમેન્ટ કરો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને મિત્રો દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું જ છું. અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એનું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરો મિત્રો, જેથી મને તમારો સપોર્ટ મળી રહે અને ચેનલ સારું ગ્રો કરે અને તમારા માટે આવા સારા સારા વિડીયો હું લાવતો રહું. અને મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. જો ઓલરેડી કરી લીધી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને કરાવજો જેથી મને આપનો સપોર્ટ મળી રહે. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.